સંજેલી ડિસ્લેરી ફળિયામાં વરસાદ બાદ ગંદકીથી લોકો પરેશાન। સંજેલી ડિસ્લેરી ફળિયામાં ભારે વરસાદ બાદ ગંદકી અને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાથી ખૂબ પરેશાન છે, કારણ કે સફાઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નથી। ગંદા પાણી અને કચરાના ઢગના કારણે રોગચાળાની ભીતિ પણ ઊભી થઈ છે। વરસાદ બાદ ગંદકીના કારણે સંજેલીના કેટલાક વિસ્તારોમાં દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે। સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા સફાઈ અને પાણી નિકાસ માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે। સંજેલીના હિરોળ વિસ્તારમાં પણ ભારે વરસાદ બાદ નાળાઓ ધોવાઈ ગયા હતા। સંજેલીના રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકા અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક સફાઈ અને ગંદા પાણીની નિકાસ માટે માંગ કરવામાં આવી છે। સફાઈ કામદારો દ્વારા કચરો અને ગંદા પાણીની નિકાસ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સંપૂર્ણ સમસ્યા હજી ઉકેલાઈ નથી। આ સમસ્યાને લાંબા ગાળે ઉકેલવા માટે સંજેલીના સ્થાનિક તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવાની યોજનાઓ ઘડાઈ રહી છે। સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે। हाँ, सामे आंगणवाड़ी है एनी अंदर नाना नाना बाळको आवे 50-60 बाळको आवे छे तो ए कचरो साफ नहीं करता ने गंदकी केटली थशे ने भूलकाओने बीमारी थाय एनी जवाबदारी कोण ले छे? कोईने कंई खबर पड़ती ज नथी। एम मैं 4 वखत अहीं 2 वखत अरजीओ आपी तो कंई सुनावणी थती नथी। मामलतदार आवीने चेक करे तो कचरो उपाड़ता नथी। अने हवे बीजी वखत अमारे 3जा महीनामां अरजी आली, 4था महीनामां अरजी आली, हवे 5मा महीनानी फरी अरजी आपवी पड़शे। तो ए काम थतुं नथी तो आ कई रीतना काम करवानुं? અને આ વરસાદ પડે એટલે કેટલું ગંધાય છે અહીંયા, તો એ ખબર નથી પડતી। હજુ જો તે જાતે જોવા આવ્યા તો એ કામ નથી કરતા।